નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ EPS 95 અંતર્ગત જે લઘુત્તમ પેન્શન છે તેને લઈ અને કર્મચારીઓ ઘણા લાંબા સમયથી સરકાર સામે આંદોલનો ચડેલા છે અને ઘણીવાર સરકાર દ્વારા આ EPS 95 જે કર્મચારીઓ છે તેમની સાથે વાટાઘાટો કરવા છતાં પણ હજુ સુધી જે લઘુત્તમ પેન્શન છે તેમાં કોઈપણ જાતનો વધારો ઘટાડો કરવામાં નથી આવ્યો. સાથે જ મિત્રો, આપ સૌ જાણો છો તે પ્રમાણે ગત 16 માર્ચના રોજ ભારતના ચૂંટણી પંચ દ્વારા દેશભરમાં 543 બેઠકો માટે લોકસભાની ચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે. એટલે કે 16 માર્ચ 2024થી લઈ અને આગામી 4 જૂન 2024 સુધી સમગ્ર દેશમાં આચારસંહિતા રહેવા પામેલ છે. તો આચારસંહિતા લાગુ થતાં જ EPS 95 લઘુત્તમ પેન્શનની તમામ આશાઓ જે છે તે ખતમ થઈ ગઈ છે અને આના લીધે PM, BJP અને EPF પર જે EPS 95 અંતર્ગત જે કર્મચારીઓ પેન્શન મેળવે છે, કરોડો કર્મચારીઓ, તેમને અનેક સવાલોનો મારો આ કર્મચારીઓએ કરી નાખ્યો છે. મિત્રો, આજના વિડીયોમાં વિગતવાર જાણીશું તો વિડીયોના અંત સુધી આપ બનાવી રહેશો. જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીના પરિણામ સાથે જીકેના વિડીયોઝ તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. આચારસંહિતા લાગુ થતાની સાથે જ EPS 95 લઘુત્તમ પેન્શનની તમામ આશાઓનો અંત આવી ગયો છે. પ્રધાનમંત્રી, BJP અને EPF પર સવાલોનો વરસાદ થઈ ગયો છે. પેન્શનર્સ વિલાસ રામચંદ્ર ગોગાવાલે દ્વારા પોસ્ટ કરવામાં આવી છે કે નિરાશા વ્યક્ત કરતા તેમણે લખ્યું છે કે હવે મોદી સરકારની ગેરંટી પૂરી થઈ ગઈ છે. લોકસભા ચૂંટણી 2024 માટે આચારસંહિતા લાગુ કરવામાં આવી છે. 19 એપ્રિલથી લઈ અને 1 જૂન દરમિયાન આગામી સમયમાં દેશમાં 7 તબક્કાઓમાં લોકસભાની 543 બેઠકો માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેનું પરિણામ 4 જૂને જાહેર થશે. આચારસંહિતા લાગુ થતાં સૌથી મોટો ફટકો EPS 95 પેન્શન ધારકોને પડ્યો છે. મિત્રો, આચારસંહિતા લાગુ થતાં પહેલાં પેન્શનરો અપેક્ષા રાખતા હતા કે લઘુત્તમ પેન્શન જે 1,000 રૂપિયા છે તેને વધારી અને 7,500 રૂપિયા કરવામાં આવશે. ઘણા લાંબા સમયથી EPS 95 અંતર્ગત પેન્શન મેળવતા દેશના કરોડો કર્મચારીઓ પોતાના લઘુત્તમ પેન્શનથી અસંતુષ્ટ છે અને તેમણે સરકારને ઘણા લાંબા સમયથી તેઓ અરજીઓ કરી રહ્યા છે. ઘણા લાંબા સમયથી સરકાર સામે આંદોલન કરી રહ્યા છે કે તેમનું જે લઘુત્તમ પેન્શન છે હાલના મોંઘવારીના સમય પ્રમાણે 7,500 રૂપિયા પ્રતિ મહિના કરવામાં આવે. પરંતુ આચારસંહિતા લાગુ થતાં જ આ જે મુદ્દો છે તે હાલ પૂરતો દબાઈ ગયો છે. સરકાર દ્વારા આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. પેન્શનરો આને લઈને સોશિયલ મીડિયા પર PM, BJP, EPF પર નારાજ છે અને સવાલોનો વરસાદ કરી રહ્યા છે. પેન્શનર્સ વિલાસ રામચંદ્ર ગોગાવાલા દ્વારા પોસ્ટ કરવામાં આવી છે કે નિરાશા વ્યક્ત કરતા તેમણે લખ્યું છે કે હવે મોદી સરકારની ગેરંટી પૂરી થઈ ગઈ છે. અમે હવે મોદી સરકારને સમર્થન નહીં આપીએ, કારણ કે મોદીજીએ દગો કર્યો છે. ચૂંટણીમાં મોદીજીને 2 વાર જીત અપાવવા મત આપ્યા, વિશ્વાસ હવે નથી રહ્યો. પેન્શનરોએ કમાન્ડર અશોકજી રાઉતના સમર્થનમાં આ વાત કહી હતી. એ જ રીતે અન્ય પેન્શનરે લખ્યું હતું કે EPS 95 પેન્શનર્સ રાષ્ટ્રીય સંઘર્ષ સમિતિ જીવંત. કમાન્ડર અશોકજી રાઉત, આગળ વધો, અમે બધા 78 લાખ પેન્શનરો અને અમારા 4 કરોડ પરિવારો તમારા સાથે છે. મોદી સરકારની આ ગેરંટીનું શું કરવું તે હજુ સુધી અમારા હાથમાં છે. ડરશો નહીં, અમારા પૈસા સરકારના નથી. અરે, સીધી આંગળીથી ઘી નથી નીકળતું તો વાંકી આંગળી કરતાં પણ અમને આવડે છે. સોશિયલ મીડિયા પર ઝુંબેશ જોર પકડી રહી છે. અમે એક થઈને મોદી સરકાર વિરુદ્ધ માત્ર વોટ જ નહીં પરંતુ સમગ્ર દેશમાં તેમની વિરુદ્ધ પ્રચાર કરીશું. આપણે બધા 78 લાખ પેન્શનરો અને આપણા પરિવારના 4 કરોડ લોકો ફેસબુક, વોટ્સઅપ, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, સોશિયલ મીડિયા અને જુદા જુદા જૂથો દ્વારા સરકાર વિરુદ્ધ પ્રચાર કરીશું. જે પેન્શનરોએ તેમના જીવનમાં અત્યાર સુધી ક્યારેય પ્રચારમાં ભાગ લીધો નથી, તેઓ પણ આ સંઘર્ષમાં ભાગ લે તેવું આહવાન આ પેન્શનર્સોના યુનિયનના પ્રમુખો દ્વારા કરવામાં આવ્યું છે. EPS 95 હજુ પણ 20 કરોડ સભ્ય કાર્યકરો છે. હજુ પણ EPS 95ના 20 કરોડ જેટલા સભ્યો કાર્યરત છે. તેમને પણ આ સંઘર્ષમાં સામેલ થવું જોઈએ, તેમને સમજાવવા જોઈએ. તેઓ પણ ચોક્કસપણે તેમની વાસ્તવિકતા અને સ્થિતિને સમર્થન આપશે. પછી જુઓ શું પરિણામ આવે છે. દરેક વ્યક્તિ આપણી તાકાત જોશે કે દેશના 20 કરોડ લોકો જે EPS 95 ધારક મેળવે છે તેઓ ચૂંટણીમાં ક્યાંક ને ક્યાંક આ સરકાર સામે નડતર રૂપ ન થાય તે તો આવનાર સમયે જોવાનું રહેશે. પરંતુ EPS 95 અંતર્ગત જે લઘુત્તમ પેન્શનનો મુદ્દો ઘણા લાંબા સમયથી દેશમાં ચાલી રહ્યો છે, તે મુદ્દો દેશમાં આચારસંહિતા લાગુ પડી જતાં જ હાલ પૂરતો દબાઈ ગયો છે. અને જે સમય સાથે એવું જોવાનું રહેશે કે લોકસભાની ચૂંટણી બાદ સરકાર ક્યાંક ને ક્યાંક આ 78 લાખ જેટલા પેન્શનર્સો અને તેમના 4 કરોડ જેટલા પરિવારજનોને લોકસભાની ચૂંટણી બાદ આજે છે તે લઘુત્તમ પેન્શનમાં વધારો કરી અને EPS 95 પેન્શનર્સને જે જ્વાળામુખી ફાટી નીકળ્યો છે આંદોલનનો તેને ડામવાનો કોશિશ કરશે. જય હિન્દ, અસ્તુ.